સત્સંગ માટે સદા આતુર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મનાતુરીના જય શ્રી કૃષ્ણ. આજે પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે આપણે એક એવા રહસ્યની વાત કરવી છે જે આપણા જીવનના દ્રષ્ટિકોણને બદલી નાખશે. આપણે સૌ જાણીએ છીએ કે પુત્રદા એકાદશી પુત્ર પ્રાપ્તિ માટે કરતા હોય છે, પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે સાચો પુત્ર કોને કહેવાય? શ્રીજીના હૃદય સમાન અનન્ય સેવક કુંભનદાસજીને 6 પુત્રો હોવા છતાં તેઓ કેમ દુઃખી હતા? એવું તે કેવું દુઃખ હતું જે આટલા બધા પુત્રો હોવા છતાં દૂર નહોતું થતું? અને બીજી બાજુ શ્રીજી બાવાએ એવી તે કઈ લીલા રચી કે કુંભનદાસજીનું દુઃખ દૂર થયું? એમને ત્યાં 7મા પુત્ર ચતુર્ભુજદાસજીનું નામ પ્રભુના સ્વરૂપ પરથી પડ્યું. આજે આપણે જાણીશું કે શ્રીનાથજીએ કઈ રીતે કુંભનદાસજીના આ અંતરનું દુઃખ દૂર કર્યું અને કેવો પુત્ર આપીને તેમને પરમ આનંદનો અનુભવ કરાવ્યો. આજના આ સત્સંગમાં આપણે કુંભનદાસજીના વિરહ, પ્રભુની માખણ ચોરીની લીલા અને ચતુર્ભુજદાસજીના પ્રાકટ્યની ગૂઢ વાતો વિસ્તારથી સમજીશું. સત્સંગના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે આપણને ખબર પડશે કે પુત્રદા એકાદશીનું અસલી ફળ શું છે. એટલે અહીં પુત્ર કહેતા ફક્ત દીકરો એમ ન ગણતા સુંદર સંતાન હોવું એ કોને કહેવાય એ આજના સત્સંગ પરથી આપણને ખ્યાલ આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીજી બાવા કહે છે, કુંભના આજકાલ તો બહુ પ્રસન્ન લાગી રહ્યો છે. શું વાત છે? કુંભનદાસજીનું એ જ ખેતર, વૃક્ષની નીચેનો એ જ ચોતરો અને એવી જ બપોર અને એ જ ખેલવાળા શ્રીનાથજી. પરંતુ આજનો ખેલ કંઈક નિરાલો છે. કુંભનદાસજી કહે, લાલા, તારો જેને સથવારો હોય ને એ પ્રસન્ન કઈ રીતે ના રહે? એ અપ્રસન્ન શા માટે રહે? એમ નહીં કુંભના, કંઈક નવા જૂની હોય ને એવું મને લાગે છે અને મનમાં સવિશેષ આનંદ લહેરાતો હોય એવું તો આજકાલ લાગી રહ્યું છે. સાચું કે ને? એ તો ગુજરાતીઓનું 1597નું આ વર્ષ બેસતા જ 12મે દિવસે શ્રી ગુસાઈજીના ગૃહે પહેલ વહેલું પારણું બંધાયું ને એનો આનંદ છે લાલા. પુત્રનું નામ શ્રી ગિરધરજી રાખવામાં આવ્યું છે. પિતા જેવા જ પ્રતાપી પુત્રનું પ્રાકટ્ય થયું છે. હા, એ તો ઠીક, પરંતુ એવા જ કંઈક સમાચાર તારા ઘરના પણ આવવાના છે આજકાલમાં. હા લાલા, કહેતા કુંભનદાસ જરા ખિન્ન થઈ ગયા. એટલે શ્રીનાથજી ભક્તની ખિન્નતા કળી ગયા અને બોલ્યા, કુંભના, એ તો કે તારે કેટલા બેટા છે? કુંભનદાસજી કહે, કઈ નહીં લાલા. અરે રે અરે, એમ તે કઈ હોય? મારી ગણતરી પ્રમાણે તો 1, 2, 4 અને બરાબર, હા, તારે તો 6 બેટા છે, ખરું ને? ના ના, જરાય નહીં, મારે એકેય બેટો નથી. શ્રીજી બાવા કહે, એમ કેમ બોલે છે કુંભના? તો કુંભનદાસજીએ જવાબ આપ્યો, 6માંથી એકેયનું મન તારામાં નથી લાલા. બધા એની માં અને મોસાળના ગુણો લઈને બેઠા છે. લૌકિક કાર્યોમાં એટલી હદે રચ્યા પચ્યા રહે છે, એટલી હદે રચ્યા પચ્યા રહે છે કે એ લોકોને તારું સ્મરણ જ નથી. હવે કે એવાને હું બેટા કઈ રીતે કહી શકું? ધ્યાન આપજો, આપણે પુત્રદા એકાદશીને કેન્દ્રમાં રાખીને સત્સંગ કરી રહ્યા છીએ અને 6 દીકરા હોવા છતાં કુંભનદાસજી હૃદયથી દુઃખી છે કે જે સંસારમાં જ રચ્યા પચ્યા રહે છે એવા બેટા શું કામના. એટલે એમનો વિરહ છે કે કોઈ ભગવત ભક્ત પુત્ર હોય. એટલે હવે શ્રીજી બાવા કહે છે કે હા,
એ વાત પણ તારી સાચી હો. પણ છઠ્ઠો બેટો કૃષ્ણદાસ તો ગાયો ચરાવવા જાય છે ને, એ એટલો લૌકિકમાં ખપેલો નથી. ઠીક છે, ચાલો, એને બીજું કંઈ સાનભાન નથી, પણ ગામ લોકોની ગાયો ચરાવવાનો ભાગ્ય લઈને આવ્યો છે, એટલે તારા કહેવાથી એને પા દીકરો ગણી લઉં છું. ધ્યાન આપજો, શ્રીજી બાવાએ કહ્યું એટલે કહે છે કે એને પા દીકરો ગણી લઉં છું. ઓ શ્રીનાથજી, જે દિવસે તે તારી ગાયો ચરાવશે ને એ દિવસે એને અડધો દીકરો ગણીશ, બસ. એટલે તારે આખો દીકરો છે જ નહીં એમ ને? હા લાલા, આપણે બીજી કોઈ વાત કરીએ તો આજે કોના ઘરની દોણી લૂંટવાનો વારો છે? એટલે કુંભનદાસજીએ વાત ફેરવી નાખવી, કારણ કે એને એ વાતથી દુઃખ થઈ રહ્યું હતું કે મારે એવો કોઈ ભગવત પુત્ર નથી. એટલે શ્રીજી બાવા કહે છે, અરે હા કુંભના, ઠીક યાદ દેવડાવ્યું તે. આજે ક્યાંય દૂર જવાનો વારો નથી. આજે તો જમનાવતા ગામમાં તારા ઘરની પાછળની શેરીમાં જ જવાનું છે. ચાલ ચાલ, તૈયાર થઈ જા. કહેતા શ્રીનાથજી તો ઊભા થઈ ગયા. લાલા, ત્યાં તો બધા મને ઓળખી જશે. શ્રીનાથજી કહે, એની ચિંતા તું ના કર, હું તારી સાથે છું ને, પછી તારે કોઈ વાતનો ડર નથી. ધ્યાન આપજો, જ્યારે શ્રીનાથજી એમ કહે કે તું કાંઈ ચિંતા ના કર, હું તારી સાથે છું, તારે કોઈ વાતનો ડર નથી, તો આપણે કેમ ભૂલી જઈએ છીએ કે આપણા શ્રી વલ્લભ પ્રભુએ આપણને શ્રીજી બાવાના હાથમાં સોંપ્યા છે, તો પછી આપણને કઈ વાતનો ડર હોઈ શકે? એ વાત આપણે ભૂલી જઈએ છીએ કે શ્રીનાથજીએ કીધું છે કે હે વલ્લભ, તમે જેને બ્રહ્મ સંબંધ કરાવશો એને હું ક્યારેય પણ છોડીશ નહીં. તો કેમ આપણે ડગી જઈએ છીએ? આપણને કઈ વાતનો ડર સતાવે છે? એનું કારણ એ જ છે કે માયાનું આવરણ હજી આવી જાય છે. હું અને મારું હજી છૂટતું નથી. હવે અહીં કહે છે શ્રીજી બાવા, લાલા, હવે તો તારે ત્યાં અનેક ગાયોનો પ્રબંધ થઈ ગયો છે, ભરપૂર દૂધ દહીં ઉતરે છે, છતાંય વ્રજવાસીઓનું વલોણું આરાગ્ય વગર તું રહી શકતો નથી. આશ્ચર્યની વાત છે હો. બંને સખાઓએ વાતો કરતા કરતા ખેતર છોડ્યું. એટલે શ્રીજી બાવાએ અને કુંભનદાસજીએ, કુંભના, આજે વ્રજવાસીઓ છે ને એ મારા પરમ અનન્ય ભક્તો છે. કુંભના, આજે વ્રજવાસીઓ છે ને તે મારા પરમ અનન્ય ભક્તો છે. આ ગ્વાલિનીઓ સાક્ષાત પ્રેમની મૂરત છે. એમની દોણીમાં દૂધ દહીં માખણ કે છાશ નથી હોતા, પણ ઠાસી ઠાસીને એમનો પ્રેમ ભરેલો હોય છે. હું છાનો છપનો એમના ઘરે જાઉં અને એમની દોણીમાંથી છાશ માખણ ચોરીને આરોગું, એ દ્રશ્યના દર્શન કરવા માટે એ લોકો દરરોજ મારું સતત સ્મરણ કર્યા કરતા હોય છે. કયા દિવસે હું કોના ઘરે પ્રગટ થઈશ એ તો એ લોકો જાણતા નથી. એટલે સૌ કોઈ એમ માનીને તૈયારી કરે છે કે આજે તો હું એમના જ ઘરે જઈશ. તું કોઈ પણ ઘરમાં નજર દોડાવ, આ સમયે છાશ માખણની દોણીઓ તને શીકા પર જ ટાંગેલી જોવા મળશે કે જ્યાં મારો હાથ ના પહોંચે. આમ કહેતા શ્યામ સુંદર ખિલખિલાટ હસી પડ્યા. આગળ વધતા નિશ્ચિત કરેલા સ્થળોએથી બીજા સખા પણ સાથે થઈ ગયા. આખી મંડળી જમનાગવતા ગામમાં પ્રવેશી. નક્કી કરેલા ઘરની પછી પાછળથી તેઓએ સૌએ પ્રવેશ કર્યો. પુરુષ વર્ગ તો ખેતરે ગયો હતો, ગ્વાલીને કંઈક ઘરકામ અંગે બહાર ગઈ હતી. બહુ સરસ મોકો હતો. સૌ સખાઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું. કોઈ દરવાજે ઊભો રહ્યો તો કોઈ બારીમાં, કોઈ લાલાની મદદે રહ્યો તો કોઈ પાછળ વાડામાં. કાર્ય આરંભાયું. દધી ચૌર્ય કલામાં નિપુણ લાલાએ દ્રષ્ટિ વધે માપી લીધું કે દોણીના શીકા કેટલી ઊંચાઈએ ઝૂલી રહ્યા છે. તરત જ એક સખાને સાનમાં સમજાવ્યું કે ખૂણામાં પડેલી ઉખલી એટલે કે ખાંડણીયાને ગબડાવીને એ સખાએ બરાબર શીકાની નીચે મૂકી દીધી. કુંભનદાસનો હાથ પકડીને લાલા ઊંધી ઉખડી પર ચડી ગયા. શીકામાંથી દોણી ઉતારવા બંને શ્રીહસ્ત ઊંચા કર્યા, પણ જરાક છેટું રહી ગયું. બંને ચરણના અંગૂઠા ભેર લાલા ઊંચા થયા.
બંને શ્રીહસ્ત પણ જરા ઊંચા ખેંચીને લાલા શિખા સુધી પહોંચી જ ગયા. લાલા, જરાય ડરતો નહીં હો, ઉખલીને મેં મજબૂત પકડી રાખી છે. બસ હવે દોણીને જરા જરા સરકાવીને ત્રાસી કર એટલે અંદરનો માલ તારા હાથમાં આવી જશે. કુંભનદાસે મક્કમતાથી ખરા સખાની ફરજ બજાવી અને નીચે ઊભા ઊભા દોણીની દિશાનું માર્ગદર્શન કર્યું. પછી શું થયું એ તો જુઓ. કેવું અલૌકિક દ્રશ્ય, કેવી અલૌકિક ઝાંખી. શ્રીજી બાવા કહે છે, બસ કુંભના, આમ જ મને પકડી રાખજે, તારા સર્વ મનોરથો પૂર્ણ થશે. લાલાએ સાદી સરળ છતાં અક્કડ વાણી ઉચ્ચારી અને અંગુલીઓ વતી દોણીને નીચે નમાવવા લાગ્યા. એક દોણીમાં હસ્ત બોળી દહીંનો લોંદો બહાર કાઢ્યો અને બીજી દોણીમાંથી માખણનો ચક્કો બહાર કાઢ્યો. બંને વારા ફરતી ચાખીને જોયા અને મિષ્ટ લાગતા શિકામાંથી દોણીઓ ઉતારવા લાગ્યા. સહેજ વધુ ઊંચું થવું પડ્યું અને એમ કરવા જતા ઉદરનો ભાગ સંકોચાયો અને કેડેથી પિતાંબર છૂટીને નીચે સરકવા લાગ્યું. અરે, હવે શું કરવું? બંને હસ્તમાં એક એક મટુકી હતી. મન માખણ આરોગવા માટે આતુર હતું અને પિતાંબર સરકી રહ્યું હતું. તરત જ શ્રીનાથજીએ બે ભુજા પ્રગટ કરી અને છૂટી રહેલા પિતાંબરને ઝીલી લઈ પાછું કટી પર બાંધી દીધું. કુંભનદાસજીને આવા અદ્ભુત સૌંદર્ય સ્વરૂપના દર્શન થયા. અન્ય સખાઓ તો પોતપોતાના સ્થાને ઊભા રહી ચોકી પહેરો દઈ રહ્યા હતા અને ગ્વાલિનીઓ રસ્તો તાકી રહ્યા હતા. એટલે એમને આવી અદ્ભુત લીલાના દર્શન ન થયા. જોકે આખો ખેલ રચાયો હતો કુંભનદાસ માટે જ, એટલે સ્વાભાવિક છે કે અન્યને આવા દર્શન ના થાય. એટલે તો એ રીતે ગોઠવી દીધા હતા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જરા કલ્પના તો કરો, જ્યારે શ્રીજી બાવાએ આવા ચતુર્ભુજ સ્વરૂપે કુંભનદાસજીને દર્શન આપ્યા, નિરાવરણ દર્શન આપ્યા, ત્યારે કુંભનદાસજીની દશા શું થઈ હશે? કુંભનદાસજી ઉપર કેવી અનેરી કૃપા કરી. કુંભનદાસજીના મનોરથ ખૂબ સુંદર રીતે પૂર્ણ કર્યા. આ કુંભનદાસજી કોણ છે? નિકુંજ લીલામાં વિશાખા સખી છે. અને એટલું જ નહીં, પણ તેમની આસક્તિ શ્રીજી બાવામાં છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, આ રીતે કુંભનદાસજી પર કૃપા કરી અને ચતુર્ભુજ સ્વરૂપે શ્રીજી બાવાએ દર્શન આપ્યા. પિતાંબર બાંધી લીધા પછી પેલી બે ભુજાઓ પાછી અદ્રશ્ય થઈ ગઈ. લાલા દહીં, માખણ ઉખલી પર ઊભા ઊભા જ આરોગ્યા અને સાથે સાથે લોંદાઓ ઉડાડી ઉડાડીને સખાઓને આપતા ગયા. ખાલી થયેલી દોણીઓ ભોય પર પછાડીને તોડી ફોડી નાખી. સખાઓએ હવે મૌન તોડ્યું અને ભાવતું ભોજન મળતા પહેરેદારી પણ છોડી. ધમા ચકડી મચી ગઈ. છાપરા પર વાંદરાઓએ હુપાહુપ કરી મૂકી તો ઘરની અંદર સખાઓએ આનંદની કિકિયારીઓ મચાવી દીધી. હવે છેલ્લી રહેલી મટુકીમાં શું હશે એ કડી જઈને લાલાએ બંસીના છેડાથી મટુકીની નીચેના ભાગમાં એક ગોદો માર્યો. ધક 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 કરતો દૂધનો ધો છૂટ્યો. લાલા મુખ ખોલીને ઊભા રહ્યા અને દૂધની ધારા ગટક ગટક પીવા લાગ્યા. નીચે કુંભનદાસજી ઊભા હતા એટલે એમણે મોં ખોલ્યું અને લાલાના મુખમાંથી બહાર નીકળીને શ્રીઅંગ પરથી વહી આવતી દૂધની ધારાઓને પીવા લાગ્યા. અન્ય સખાઓ ખોબામાં દૂધ ઝીલીને પીવા લાગ્યા. દૂધની વર્ષા ચાલુ રહી. ખેલ બરાબર રંગતે ચડ્યો હતો. ત્યાં તો સખાઓએ ગોકીરો કરીને નાસભાગ કરવા લાગ્યા. વાલા વૈષ્ણવો, અહીં કુંભનદાસજીને સાક્ષાત શ્રીનાથજીના મુખારવિંદનું અધરામૃત પ્રાપ્ત થયું. એમના મુખમાંથી જે દૂધની ધારા વહી એ કુંભનદાસજીએ પોતાના મુખમાં ઝીલી. વિચાર કરો, એ અધરામૃત કેવું હશે, જેના પ્રતાપે એમને ત્યાં ચતુર્ભુજદાસજીનું પ્રાકટ્ય થયું. એટલું જ નહીં, આ ચતુર્ભુજદાસજીને પણ શ્રી ગુસાઈજીની કૃપાથી અધરામૃત પ્રાપ્ત થયું છે. એ બધો જ આનંદ આજના સત્સંગમાં આપણે માણીશું. અહીં કહે છે કે ગ્વાલિની બહારનું કામ પતાવીને પાછી આવી ગઈ હતી.
એને જોતા જ સખાઓ ડરના માર્યા ઘરમાંથી ભાગી ગયા. પરંતુ કુંભનદાસજી ઉખલીને પકડીને અડીખમ ઊભા રહ્યા. ગ્વાલીની નજર માત્ર શ્રીનાથજી ઉપર જ હતી, એટલે એના પ્રેમ આવેશી ક્રોધે કુંભનદાસજીને જોયા જ નહીં. બનાવટી રોષ કરીને એણે બલોયા કોણી પર ચડાવ્યા અને લાલાને પકડવા દોડી. સરળતાથી પકડી શકાય એમ હોવા છતાં એણે બે ચાર આટા ફેરા કર્યા. ઓ શ્રીનાથજી, બે ચાર આટા ફેરા ઉખલીને ફરતે નિરર્થક રીતે માર્યા અને લાલાને નીચે ઉતરવા માટે કહ્યું. આજે એના ઘરનો વારો આવેલો જોઈને મનમાં એ હરખાઈ રહી હતી અને પ્રગટ રીતે રોષ પ્રદર્શિત કરતી હતી. એકી સાથે કોઈ સુંદરીના નયનોમાંથી સ્નેહ અને ક્રોધ બંને સાથે વરસે તો એ સમયે એના મુખની શોભા અવર્ણનીય બની જાય છે. શ્રીનાથજીએ ગ્વાલિનીની મુખ શોભા નિરખી રહ્યા અને ગ્વાલિની દૂધ દહીં માખણથી ખરડાયેલા શ્રીનાથજીના અપ્રતિમ સૌંદર્યને અપલક નેત્રો વડે હૈયાના ટોડલે ઝૂલાવા લાગી. બસ આટલું દાન પૂરતું છે એમ સમજીને ચૂપચાપ ઊભા રહેલા લાલાએ ઓચિંતાનો ફક્ક દઈને દૂધનો કોગળો કર્યો અને ગ્વાલિનીની આંખો દૂધ જવાથી મીચાઈ ગઈ. એ આંખો ચોળતી બેબાકડી થઈ ગઈ. એટલી વારમાં તો લાલાએ ઉખડી પરથી ઠેકડો માર્યો. ભાગ સખા ભાગ કહેતા કુંભનદાસજીનો હાથ પકડીને શ્રીનાથજી ઘરની બહાર દોડી ગયા. જાણી જોઈને ભાગ કુંભના ભાગ એમ ના બોલ્યા, કારણ કે આ લત તો કુંભનદાસજીનો જ હતો, એટલે એમને છુપાવવા હતા. આવા શ્રીજી બાબુ કૃપાળુ છે. શ્રીનાથજી ખેલ ખેલીને મંદિરમાં પધાર્યા અને કુંભનદાસજી અને કુંભનદાસજી પાંચમી શેરી વટાવીને પોતાના ઘરના આંગણામાં આવ્યા. રહી રહીને એમને શ્રીનાથજીના ચતુર્ભુજ સ્વરૂપનો દર્શન થઈ રહ્યું હતું અને દૂધનો કોળિયો ગ્વાલિનીના મુખ પર કરી રહેલા શ્રીનાથજીની જ નજર સામેથી તેઓ હટતા નહોતા. આવી રસપ્રચુર અવસ્થામાં એમના કંઠેથી એક પદ સરી પડ્યું. આની પાય હો હરિની કે ચોરી ચોરી દધી માખન ખાયો, ગિરિધર હો દિન પ્રતિ યે છીકે. કુંભનદાસજી કીર્તન ગણગણતા ઘરમાં પ્રવેશ્યા. ત્યાં જ પાડોશણોએ વધાઈ આપી. બધાઈ હો કુંભનદાસજી, બધાઈ હો, આપકે ઘર બેટા કો જન્મ હુઓ હૈ. આ વખતની વધાઈ કુંભનદાસજીના રોમરોમમાં હર્ષાન્વિત થઈ ગઈ. એમણે મનોમન નક્કી કર્યું કે આજે જે સ્વરૂપના દર્શન કર્યા ને એ સ્વરૂપનો આવિર્ભાવ આ પુત્રમાં થયો હશે, એટલે જ હું એને ચતુર્ભુજ દાસ નામ આપીશ, એટલે એ નામથી બોલાવીશ. સાંજે ઉત્થાપન વેળાએ કુંભનદાસજી શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કરીને ઊભા રહ્યા. તરત જ શ્રી ગુસાઈજીએ મધુરા સ્મિત સાથે પૂછ્યું, ચતુર્ભુજદાસ મજામાં તો છે ને? કેવો છે? સારો છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં? આજ પ્રકટ પ્રમાણ આપે છે કે શ્રી ગુસાઈજી ને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. કુંભનદાસજી જવાબ આપે છે કે ચતુર્ભુજદાસ મજામાં તો છે ને? તો કહે છે કે મહારાજ, આપ જે જીવ પર અનુગ્રહ કરો અને આવી કૃપા વરસાવો તે સદૈવ સારો જ હોય ને. એનું તો મહદ ભાગ્ય છે કે આપ એના ખબર પૂછો છો. અને અમારા ચતુર્ભુજ સ્વામી કેવા છે? અને શ્રીનાથજી, કૃપાનાથ, નંદનંદનના ફંદ તો ગોવિંદ જ જાણે હો, મને શું પૂછો છો? કુંભનદાસજી, તમે અમૂલક ખજાનાના માલિક છો. અત્યારે સુઅવસરનો ધોધ વહી રહ્યો છે, ત્યારે અમે તમને વધુ નહીં રોકીએ, પરંતુ કોક દિવસ મોકો જોઈને તમને લૂંટી લેશું આખા ને આખા. કુંભનદાસજી કહે છે, પ્રભુ કૃપાનાથ, આપનું દીધેલું આ પાછું લો, એમાં મારે શું લૂંટવાનું હતું? તમને આ પુત્ર દ્વારા ઘણું જ સુખ પ્રાપ્ત થશે. તમારા સર્વ મનોરથ સિદ્ધ થશે. પિંડૃનો સમય પૂરો થાય એટલે ચતુર્ભુજદાસજીને અમારી પાસે લઈ આવજો. જેવી આજ્ઞા કૃપાનાથ. એમ કહેતા કુંભનદાસજી શ્રી ગુસાઈજીને દંડવત કરીને પોતાને ઘેર આવી ગયા. 41મે દિવસે કુંભનદાસજી શુદ્ધ સ્નાન કરી પુત્રને પણ શુદ્ધ કરી ગોદમાં લઈને શ્રી ગુસાઈજી પાસે આવ્યા. ત્યાં શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કરી ચતુર્ભુજદાસજીનું માથું ચરણારવિંદ પર ધરી
ચરણ સ્પર્શ કરાવ્યા અને નામ પમાડવાની વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ કંઈક વિચાર કરી અને સસ્મિત વદને ઉત્તર આપ્યો કે રાજભોગ સર્યા પછી નામ પણ પમાડશું અને આત્મનિવેદન પણ કરાવશું. આ સાંભળીને ચતુર્બુદ્ધદાસજી ખિલખિલાટ હસી પડ્યા. ઓ શ્રીનાથજી! કુમુદદાસ પણ ઘણા હસ્યા. રાજભોગ સરી ગયા. કોઈ અલૌકિક ઘટના ઘડાવાની ઘડીઓ નજીક આવવા લાગી. કુમુદદાસજી ચતુર્બુદ્ધદાસજીને તેડીને મંદિરમાં ઊભા રહ્યા. શ્રી ગુસાઈજીએ મંદિરના ભીતરિયા વગેરે સર્વ સેવક વર્ગને થોડી વાર માટે બહાર જતા રહેવાની આજ્ઞા કરી. કમાડ વાસી દીધા. અંદર રહેલા પિતા પુત્રના ભાગ્યના કમાડ ખુલી ગયા. શ્રી ગુસાઈજીએ શ્રી ગોવર્ધનનાથજીના સકળ વ્રજ ભક્તો સહિતની લીલાના દર્શન કરાવ્યા. પછી બાળક ચતુર્બુદ્ધદાસને અષ્ટાક્ષર મંત્રનું દાન આપ્યું. ચમત્કાર થયો. બાળક ચતુર્બુદ્ધદાસના કાનમાં અષ્ટાક્ષર મંત્ર જતા જ તેઓ મોટા થઈ ગયા. શ્રી ગોવર્ધનનાથજીના સાનિધ્યમાં શ્રી ગુસાઈજીએ આત્મનિવેદન મંત્ર બોલાવ્યો. ચતુર્બુદ્ધદાસ સ્પષ્ટ અને મધુર સ્વરે મંત્ર બોલી ગયા. શ્રીજીના ચરણોમાં તુલસીપત્ર સમર્પ્યા. તરત જ ચતુર્બુદ્ધદાસજીને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ હૃદયારૂઢ થયું અને એ જ ક્ષણે સારંગ રાગમાં એક પદ ગાયું. સેવક કી સુખ રાશિ સદા શ્રી વલ્લભ રાજકુમાર, દર્શન હિતે પ્રસન્ન હોય મન પુરુષોત્તમ અવતાર. કીર્તન પૂરું થતામાં તો શ્રી ગુસાઈજી અત્યંત પ્રસન્ન થઈ ગયા અને કુંભનદાસ તરફ વેધક દ્રષ્ટિએ જોયું અને કુંભનદાસજી તો ગડગડા થઈ ગયા. કૃપાનાથ જેવો મનોરથ સેવ્યો હતો ને એવો જ સંગ પ્રાપ્ત થયો છે. આપ જેવા સમર્થ ગુરુ જેને મળે એને બધું જ ફળ મળી ચૂક્યું એમ સમજવું, કારણ કે આપ સ્વયં ફલરૂપ છો, એમાં કોઈ સંદેહ નથી. ધન્ય ઘડી આજની, ધન્ય ભાગ અમારા. કુંભનદાસજીનો સ્વર રૂંધાવા લાગ્યો. તરત જ ચતુર્બુદ્ધદાસજી ફરીથી નાના 41 દિવસના અબોધ બાળક બની ગયા. શ્રી ગુસાઈજીએ સ્વહસ્તે પિતા પુત્રને મહાપ્રસાદની પાતળ ધરી. મહાપ્રસાદ લઈ કુંભનદાસ ઘરે આવ્યા. પિતા પુત્ર જ્યારે જ્યારે પણ એકલા પડતા ત્યારે પુત્ર મોટા થઈ જતા અને શ્રી ગોવર્ધનનાથજીની લીલાના પ્રસંગોની પિતાની સાથે ગૂઢ ભાવાર્થ સાથે ચર્ચા કરતા. કોઈ આવી જાય તો તરત જ ચતુર્બુદ્ધદાસ નાના બાળક બની જતા. વળી કોઈક વાર પિતા પુત્ર એકાંતમાં સાથે સાથે કીર્તનોની પણ રસલાણ કરતા. લૌકિક રીતે જ્યાં સુધી કુંભનદાસ ચતુર્બુદ્ધદાસજીને મંદિરમાં લઈ જઈ શ્રી ગોવર્ધનનાથજીના દર્શન ન કરાવતા ત્યાં સુધી ચતુર્બુદ્ધદાસ દૂધનું પાન પણ ન કરતા. કુંભનદાસને પોતાના અલૌકિક ખજાનાનો વારસ મળી ગયો. શ્રી હરિની અકળ લીલાના પ્રથમથી જ સાક્ષીદાર રહેલા કુંભનદાસના મનનો ભાર હળવો થઈ ગયો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ પ્રસંગથી આપણને શું સમજવા મળે છે કે ભક્તના જીવનમાં કસોટી તો આવતી જ હોય છે, પરંતુ એ કસોટી પણ પ્રભુના અલૌકિક અનુભવ માટે જ હોય છે. કુંભનદાસજીને 6 દીકરા હોવા છતાં એમને સત્સંગી પુત્ર ન હતો, એનો વિરહ હતો. તો પ્રભુએ તેના પર કૃપા કરી એ વિરહ દૂર કર્યો અને આવો સુંદર પુત્ર એને પ્રાપ્ત થયો. તો શું પુત્ર કેવા હોવા જોઈએ એ આપને આ દ્વારા ખ્યાલ આવ્યો ને, કે જે પ્રભુની લીલાઓનો અનુભવ કરતા હોય, પ્રભુ માટે જેમને તાલાવેલી હોય એવું સંતાન હોય ને તો આપણને પણ આનંદની અનુભૂતિ થાય અને 2 ઘડી મળ્યા હોઈએ તો અલૌકિક પ્રસંગોની રસલાણનો લાવો લેવાનો અનેરો આનંદ આવે. એટલે આપણે કુંભનદાસજીની આખી વાર્તા જોઈએ ને તો ખ્યાલ આવે કે કુંભનદાસજી એ ક્યારેય પણ એમનું ચિત્ત પૈસામાં નથી ગયું. ગમે એટલી એમને પૈસાની તકલીફ હોય છતાં પણ એમને હંમેશા દ્રઢ આશ્રય જ કર્યો છે. આખી વાર્તાનો આપણે સાર લઈએ તો
ગુસાઈજીના ઉત્સવમાં એટલે કે શ્રીજી બાવાએ ગુસાઈજીનો જન્મદિવસ મનાવ્યો હતો ત્યારે પણ કુમનદાસજીએ પોતાના 2 પાડા વેચ્યા હતા. એ પ્રસંગ પણ આપણે જાણીએ છીએ. અને ફરી પાછું કોઈ વૈષ્ણવોએ ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, કુમનદાસજીને પૈસાની ખૂબ ખેંચ છે. એટલે શ્રી ગુસાઈજી તો બધું જાણતા જ હતા, છતાં કુમનદાસજીને કહ્યું કે તમે અમારી સાથે પરદેશ ચાલો. તો ફક્ત આટલું કહ્યું છે અને હજી તો કુમનદાસજી ગયા પણ નથી. પરંતુ એ સવારથી બપોરના સમય સુધીમાં તો કુમનદાસજીને એવો વિરહ થયો કે એમનાથી સહન થતો ન હતો. અને જ્યારે ઉત્થાપન સમયે શ્રી ગુસાઈજી શ્રીજી બાવાના દર્શન કરી રહ્યા હતા તો શ્રીજી બાવાનું પણ વિલું મુખારવિંદ જોઈ અને ગુસાઈજી પૂછે છે કે શું છે બાવા? તો કે કુંભનાને આપ ક્યાંય ન લઈ જાઓ. એટલે કુમનદાસજી વિના શ્રીનાથજીને પણ ગમતું નથી. એટલે શ્રી ગુસાઈજી કહે છે કે આપનો પરદેશ થઈ ગયો. અને કુમનદાસજી ગાય છે કે તેજુ ઓ શ્રીનાથજી કે તેજુ વહે ગયે દિન, એવું કંઈક છે. આ તો સાવ ટૂંકમાં કહું છું. અને શ્રી કુમનદાસજીની વાર્તા આપણે આખી જોઈએ ને તો એમના આસક્તિના સ્વરૂપને આપણે સુંદર રીતે સમજી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી કુમનદાસજીને જે શ્રીજી બાવાનો વિરોહ થયો એ પ્રસંગ સમજી લઈએ. ઓ શ્રીનાથજી ચરિત્રામૃતમાં એક પ્રસંગ આવે છે. તેમાં વર્ણન છે કે એક દિવસ અનોસરમાં બેઠકજીમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ ની સન્મુખ વૈષ્ણવોની વાતમાંથી વાત નીકળતા કોઈ વૈષ્ણવે આપશ્રીની સન્મુખ બોલી ગયું કે કુમનદાસજીના ઘરે દ્રવ્યની ખૂબ જ ખેંચ છે. એટલે કે કુમનદાસને કુટુંબમાં પોતાના 7 પુત્રો હતા, જેમાં 5 જીવિત હતા. જ્યારે 7 પુત્ર વધુઓ, પૌત્રીઓ, પતિ પત્ની, પોતે અને એક વિધવા ભત્રીજી હતી. પણ શ્રીજી બાવાની એટલી કૃપા રહેતી કે કુમનદાસજીનો હંમેશા રસાવેશમાં જ દિવસ પસાર થતો. લૌકિકની તો સાવ વિસ્મૃતિ જ થઈ જતી. ભરણ પોષણ માટે આટલી ઉંમરે પણ જે કંઈ થાય એટલું કરી બાકી પ્રારબ્ધ પર છોડી દીધેલું. અને દ્રવ્યની ખેંચ પડી હોય એવી ફરિયાદ પણ કોઈ દિવસ શ્રીજી બાવાને કરી નહોતી. પણ કશાની જાણ વૈષ્ણવોને કેવી રીતે થાય? એટલે આ બધી વૈષ્ણવોને તો ના ખબર હોય. એને તો ખાલી બાહ્ય દ્રષ્ટિએ જોયું કે કુમનદાસજીને દ્રવ્યની ખેંચ છે. અને કુમનદાસજીને ત્યાં સગા સંબંધીઓનો આવરો જાવરો, વટ વ્યવહાર પણ ખરો. અતિથિ અને વૈષ્ણવનું ઉચિત સન્માન સમાધાન પણ કરવાનું. વૃદ્ધાવસ્થાને લીધે પોતાના ખેતરમાં પણ પહેલાની જેમ મહેનત થઈ શકતી નથી. બહુ કસોટીમય જીવન છે એમનું. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ પેલા વૈષ્ણવને દ્રઢ આશ્રય કોને કહેવાય તે પણ રચનામૃત કરતા હતા. એમને કોને ધણી માન્યા છે જાણો છો ને? એટલે લૌકિકમાં તો એમની કસોટી થવાની જ છે. ધ્યાન આપજો. અહીં ગુસાઈજી સ્વયં કહે છે કે લૌકિકમાં તો કસોટી થવાની જ છે, છતાંય તમે કુમનદાસજીની આર્થિક સ્થિતિની વાત મારા ધ્યાનમાં લાવ્યા છો તો અમે પણ કંઈક વિચારીશું. સાથે એ પણ ના ભૂલતા કે શ્રીજી બાવાની જેટલી કૃપા અને સ્નેહ કુમનદાસજી પર છે એટલી તમારામાંથી એકેય વૈષ્ણવ પર આટલી નથી. આટલી વાત પૂરતી થઈ કે ત્યાં દર્શનનો સમય થતાં કુમનદાસજી આવ્યા કે અન્ય વૈષ્ણવને બહાર જવા કહી. હવે શ્રી ગુસાઈજી પણ પ્રભુ પણ મૂંઝાયા કે હું કેવી રીતે કુમનદાસજીને ગુજરાતની યાત્રાએ સાથે લઈ જઈ ધનિક વૈષ્ણવ થકી એમને મદદ કરાવવાની વાત કરી શકું. છતાંય ખૂબ જ વિચાર્યા પછી એકાંતમાં પૂછ્યું કે કુમનદાસ સર્વ કુશળ મંગલ તો છે ને? અતિ દીનતાથી કુમનદાસ બોલ્યા, જયરાજ, કૃપાનિધાન, આપની કૃપા દ્રષ્ટિ હોય ત્યાં સર્વ મંગળ જ મંગળ હોય ને. કૃપાના થાથી વધુ શું કહું? જેમના દર્શન કરવા જીવ જપ, તપ, દાન, તીરથ બધા જ યત્નો કરે છે, છતાં ઝાંખી સુધા પામી શકતા નથી. એ જ પ્રભુ ગોલોકના ધણી શ્રીનાથજી બાવા અને સામેથી આવીને અલૌકિક કૃપા વરસાવ્યા કરે છે. કૃપાનાથ હજી હમણાં જ મારા ખોળામાં ખેલી રહ્યા હતા અને હમણાં શંખનાદ સાંભળ્યો ને ત્યાં તો પ્રભુ ભાગ્યા. જુઓ, મારા વસ્ત્રમાં હજી એ છેલ ચીકણિયાની સુગંધ આવે છે ને. એમ કહી ભોળા કુમનદાસજી પોતાનું વસ્ત્ર
છેક ગુસાઈજીના નાક સુધી લઈ ગયા. તો ખરેખર તો શ્રી ગુસાઈજી સન્મુખ આવું ના કરાય, પણ રસાવેશમાં ભાન ભૂલેલા જાણી પ્રસન્ન થઈને શ્રી ગુસાઈજીએ પણ વાંકા વળી કુંભનદાસજીનું વસ્ત્ર સૂંઘ્યું અને કહે, હા હા કુંભના, આ તો ગોવર્ધન પ્રભુને આજે ધરેલી સોંધોની જ ખુશ્બુ છે. કુંભનદાસ કહે, કૃપાનાથ, હવે આપ જ કહો. હમણાં જ મારું મંગલ આપશ્રીએ પૂછેલું, તો હવે મંગલ થવામાં કંઈ બાકી રહ્યું કહેવાય? હવે જાણી જોઈ શ્રી ગુસાઈજી પ્રભુને ગમત સૂજી કે કુંભના, તને તો રોજ ઘેર બેઠા તારા ખેતરે આવીને શ્રીનાથજી દર્શન તો આપે જ છે અને ખેલે પણ છે, તો પછી છે ગિરિરાજી પર તારે આવવાની જરૂર ક્યાં છે? ત્યારે તુરત જ કુંભનદાસજી બોલ્યા, અરે મહારાજ, એવું ના કહેશો. એમને જો બીજે કૃપા વરસાવવા જવાનું મન થાય તો મને કહેવાય નથી આવતા કે આજે હું નહીં આવું, અને ફરી જ્યારે એમની મરજી પડે ત્યારે દેખાય. ત્યારે પાછું એમને કદી પૂછાય પણ નહીં કે કેમ ક્યાં પધારેલા. જ્યારે અહીં ગોવર્ધન ઉપર મંદિરમાં તો શ્રીનાથજી બાવા આપની કાનેથી બિરાજે છે, એટલે કોઈ પણ ગોપીના મનોરથ પૂરવા વ્રજના છેવાડે પણ પધાર્યા હોય, પણ આઠી સમાના દર્શનમાં તો અહીં મળે ને મળે જ. તેથી આ દર્શનનો નિયમ કેમ છોડી શકું? હે કૃપાનાથ, આજે આપે કૃપા કરી મારું મંગળ સામેથી પૂછ્યું જ છે, તો આપ મને એવા આશીર્વાદ આપો કે મારા છેલ્લા શ્વાસ સુધી દર્શન ના ચૂકું. હવે તો શ્રી ગુસાઈજી પણ ખરેખર મૂંઝાયા કે મારી સાથે ગુજરાતની યાત્રાએ આવવાનું કહીશ તો કેમ કરીને આવશે? જ્યાં ગુજરાતની યાત્રાનો દિવસ નજીક આવી ગયો કે હવે શ્રી ગુસાઈજી પ્રભુએ કુંભનદાસજીને કહ્યું કે 5મી વખત ગુજરાત યાત્રાના વિજય કરવાનો દિવસ આવી ગયો, પણ આ વખતે અમારી એવી ઈચ્છા છે કે તમે પણ અમારી સાથે ગુજરાતની યાત્રાએ ચાલો. ખૂબ કઠણ કારજુ કરીને બોલ્યા, પણ કારણ પૂર્વે એકવાર લાલનશ્રી બાલકૃષ્ણજી અને ગોકુલનાથજી વાતોમાં કુંભનદાસજીને ચાલતા ચાલતા શ્રીમદ ગોકુલ સુધી નવનીત પ્રિયા માટે કીર્તન સેવા અર્થે લઈ જવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે કુંભનદાસને પણ શ્રી ગોવર્ધનનાથજીનો ખૂબ વિરોધ થતા દોડતા શ્રી ગોકુલથી જતીપુરા આવતા શ્રમિત થવું પડ્યું હતું. છતાં પણ હવે શ્રી ગુસાઈજી કહે છે કે તમારા સંગમાં અમારો સમય પણ સારી રીતે વ્યતીત થશે અને વૈષ્ણવોને પણ તમારો સત્સંગનો લાભ મળશે. વળી અમે સાંભળ્યું છે કે દ્રવ્યનો તમારે ઘણો સંકોચ છે, ત્યાં ઘણા સાધન સંપન્ન વૈષ્ણવો વસે છે, એમનાથી તમને ભેટ પણ સારી મળશે. તમે અમારી સાથે ચાલો તો સારું. હવે કુંભનદાસજી પર શું વીતી હશે એ તો વર્ણન કરવું અઘરું છે, એનું વર્ણન ના થઈ શકે. કુંભનદાસજી હૈયાની વેદનાને હૈયામાં જ દાબી રાખીને નીચું જોઈ પગના નખેથી જમીન ખોતરવા લાગ્યા. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રભુ, સ્વપ્નમાં પણ આપશ્રીની આજ્ઞા ઉથાપી નથી અને આપને પ્રભુથી અધિક કરીને જ માન્યા છે. તેથી કઠણ કારજુ કરી ગોવર્ધનનાથના વિરહને અંતરમાં જ દબાવી રાખી વિવેકપૂર્વક વાણી બોલ્યા કે મહારાજ, આપની સામે અમારાથી વધુ શું બોલાય? ઓ શ્રીનાથજી, આપની સામે અમારાથી વધુ શું બોલાય? આપ જે કહો તેમાં જ અમારું હિત હોય છે. આપ તો અંતર્યામી છો, પછી આપે પૂછવાનું હોય જ નહીં કૃપાનાથ. એ જ વખતે ઉથાપનના દર્શનના ખબર આવ્યા. શ્રી ગુસાઈજી સ્નાન કરવા પધાર્યા. ગુસાઈજી ગોવર્ધન પ્રભુના દર્શન કરવા મંદિરમાં ગયા. શ્રી ગુસાઈજી ચરણ ગુજરાતની યાત્રા પૂર્વેની શ્રી ગોવર્ધનનાથની છેલ્લી શયન સુધીની સેવા સુધી પહોંચી નીચે મુખારવિંદ પાસે બેઠકમાં પધાર્યા અને કુંભનદાસજીને ફરીથી બોલાવ્યા અને કહ્યું, હવે તમારે ઘેર જાઓ, પણ સવારે બધાયથી વિદાય લઈને આવજો. આપણે રાજભોગ આરતી પછી પ્રવાસ માટે તૈયારી કરીશું. ત્યાંથી કુંભનદાસજી સીધા પોતાના ઘેર આવ્યા અને સાવ સુનમુન થઈ બેસી ગયા. ત્યારે પહેલીવાર આવી દશામાં જોતા ઘરના લોકોને ચિંતા થઈ ને પૂછ્યું. ત્યારે કુંભનદાસજીએ માંડીને બધી વાત કહી. તે સાંભળતાની સાથે તેમની હૈયાની વેદનાને સમજી શકે એવા એક પરમ વૈષ્ણવ પુત્ર ચતુર્બુદ્ધદાસ સિવાય બાકીના 4 પુત્રો, પત્ની, 7 પુત્રવધુ, પૌત્રો પૌત્રી બધાય રાજી થઈ ગયા. કારણ કે જ્યારે ગુજરાતથી પાછા આવશે ત્યારે ઘરમાં ધન, ભેટ, સોગાતોનો ઢગલો થશે.
સૌને લૌકિક વસ્તુઓ મેળવવાની ઈચ્છા અધૂરી હતી તે પૂરી થશે. આ તરફ બીજે દિવસે ભારે મને કુંભનદાસજી શ્રી ગિરિરાજજી ઉપર ચડ્યા. શ્રી ગોવર્ધન પ્રભુની સન્મુખ થતા જ કુંભનદાસજીએ પ્રભુને મીઠો ઠપકો આપ્યો. લાલા ये तूने आछी नाई कीनी. ओ श्रीनाथ जी मोको तो दूर भगाए के तो को किनके संग लीला रचनी है पर तो को हो बिना चैन पड़ेगो. कौन ते खेत ते झाक लीला करेगो. कौन के संग आंख मिचोली खेलेगो. कौन की गोद में बैठी के चिकनी चुपड़ी बातें करेगो. बेजर की रोटी और टेटी को साग कौन खिलावेगो तेरे को. तो इतना कठोर मत बन लाला. इतना सारो मक्खन आरोगत है और तेरो हृदय इतना कठोर क्यों है. होने श्री गुसाई जी महाराज को कहा कही होती कि मोको द्रव्य को संकोच है. ये सब तेरा किया है. अब तेरो जी या रुद्र से भर गयो लगतो है. एम कहता कहता कुंभनदासजी रड़वा लाग्या. એ પહેલા શ્રી ગુસાઈજી ચરણને દૂરથી અવાજ સંભળાયો. કુંભનદાસ, તમે હવે અપ્સરા કુંડ પર આપણો પડાવ રાખ્યો છે, ત્યાં પહોંચો, ત્યાંથી વિજય કરીશું. કુંભનદાસ બોલ્યા, જી કૃપાનાથ. એમ કહેતા સીધા અપ્સરા કુંડ જ્યાં પડાવ પર આવ્યા ત્યાં તો કુંભનદાસજીના હૈયાની વેદના ખૂબ જ વધી ગઈ. કારણ હવે તો આપશ્રીની સાથે અહીંથી વિજય થશે ને છેક ગુજરાત જઈને ક્યારેય પાછા આવવાનું થશે. ત્યારે ફરી ગિરિરાજ પર ગોવર્ધન ધરણના દર્શન કરવા મળશે. તેથી હૈયું એવું તો વલોવાયું કે તે જ વખતે શ્રી કુંભનદાસજીથી વિરહનું પદ પ્રગટ થઈ ગયું. કહીએ કહા કહીવે કી હોય પ્રાણનાથ બિછુરન કી વેદના જાનત નાહી ન કોઈ. કારણ કે હવે કુંભનદાસજી જાણી ગયા કે 6 મહિના સુધી ગિરિરાજજી પર શ્રી ગોવર્ધનનાથ પ્રભુના ભંગડાથી લઈને શયન સુધી કીર્તન સેવા અને ઝાંખી નહીં થાય. તે વિરહ અને સાથે સાથે અનુસરમાં શ્રીનાથજી બાવા સામે ચાલીને ગોવર્ધન સ્થિત મંદિરમાંથી નીચે ઉતરીને પરાસોલી ચંદ્ર સરોવર પર પોતાના ખેતર પર નિત્ય નિયમથી રોજ સામેથી આવીને ખેલતા અને વાલ કરવા કુંભનદાસજીના ખોળે બેસી જતા. તો ક્યારેક હક કરી કંઈક સામગ્રી પણ સિદ્ધ કરાવી લેતા. પણ હવે તો 6 મહિને પાછા આવવાનું થશે. એ વિચારે પ્રથમ પડાવ જ્યાંથી યાત્રા વિજય થવાની હતી ત્યાં વ્રજમાં જ અપ્સરા કુંડ પર પહોંચ્યા અને જે વેદના થઈ તેનું વર્ણન શક્ય નથી. તે વખતે શ્રી ગુસાઈજી ચરણ શ્રી ગિરિરાજજી પર ગોવર્ધન ધરણને રાજભોગ ધરાવી સરાવી છેલ્લા દર્શન કરી અનુસર થતા અપ્સરા કુંડમાં પાલમાં પધારી. આપશ્રીએ ભોજન આરોગી પછી વામકુક્ષી કરી રહેલા તે જ વખતે કુંભનદાસજી પાલમાંથી બહાર આવ્યા. પાસે એક વૃક્ષ નીચે ઊભા રહી શ્રી ગિરિરાજજી ઉપર મંદિર તરફ તાકીને જોવા લાગ્યા. ત્યાં ઉત્થાપનનો સમય થઈ ગયો. રોજના નિયમ મુજબ ગોવર્ધનનાથના ઉત્થાપનના દર્શનની તાલાવેલી વધી ગઈ. ત્યાં જ શંખનાદ થયો. ત્યારે શ્રી કુંભનદાસજી જાણે કે શ્રી ગુસાઈજી ચરણ આજે જ વિજય કરી રહ્યા છે, અત્યારે વિશ્રામ કરે છે. આવા શુભ યાત્રા વિજય વખતે રડવો એ અપશુકન ગણાય. તેથી રડવું હૈયામાં દબાવી દીધું. તો તેથી શ્રી કુંભનદાસજીનું આખું શરીર કંપવા લાગ્યું, છાતી ફાટ થવા લાગી. જ્યારે વિરહ ચરમસીમાએ પહોંચ્યો, હૈયે અગન ઝાડ પ્રગટી અને શબ્દો સરી પડ્યા. કિતે દિન વેજુ ગયે બીનું દેખે તરુણ કિશોર રસિક નંદન કછુક ઉઠત મુખ રેખે. કુંભનદાસજીએ અત્યંત વિરહ આતુર ભાવે સારંગ રાગમાં પદ ગાયું. ત્યારે વિશ્રામ કરી રહેલા આપ શ્રી ગુસાઈજી પ્રભુએ પાલની બારીમાંથી ટેરો ઊંચો કરીને આ પદ સાંભળી રહ્યા હતા. આપ તો પરમ દયાલ છે અને કોમળ છે. તેથી શ્રી ગુસાઈજી પ્રભુથી આ વિરહ સહ્યો ન ગયો. તરત આપ શ્રી પાલમાંથી બહાર પધાર્યા અને કુંભનદાસજી શ્રી ગુસાઈજીની સામે જોઈ નાના બાળકની જેમ ભરાઈ રહેલો ડૂમો છૂટી જતા ધ્રુસકે રડી પડ્યા.
બંડીની બાઈથી આંખો લૂછતા સાવ ભાંગી પડ્યા, પણ છતાંય કશું બોલ્યા તો નહીં જ. પણ અંતર્યામી શ્રી ગુસાઈજી ચરણે તરત જ કહી દીધું કે તમે શ્રી ગિરિરાજજી ઉપર જઈને શ્રી ગોવર્ધનજીના દર્શન કરવા પહોંચી જાઓ. તમારો પ્રવાસ અહીં જ પૂરો થઈ ગયો. તમને ખબર છે કુંભનદાસ, જ્યારે રાજભોગ દર્શનમાં અમે શ્રીનાથજી બાબાની સામે નિયમ મુજબ પરદેશ ગમનની આજ્ઞા લેવા ગયા ને, ત્યારે પ્રભુ ખૂબ ઉદાસ હતા. અમને દ્રષ્ટિ પણ ન આપી. ઉપરથી મને જ પૂછ્યું કે હે કાકાશ્રી, મેં આપને કંઈ કહ્યું છે કે આપ કુંભનદાસને લઈને યાત્રાએ જાઓ? પેલો કુંભનો તો મારા ઉપર આરોપ ઢોળે છે. શ્રી ગુસાઈજી કહે, તેથી હે કુંભનદાસ, મારા શ્રીનાથજી બાબાનું સુખ એ જ અમારું સુખ છે. હવે તમે વિલંબ ન કરો, ઝટ ગોવર્ધન ઉપર ચડી જાઓ, તો જ અમે પ્રસન્નતાપૂર્વક દેવી જીવોનો સ્વીકાર કરવા પ્રવાસમાં જઈ શકીશું. ત્યાં તો કુંભનદાસજીના રોમ રોમમાં આનંદ છવાયો. શ્રી ગુસાઈજીના ચરણોની રજ મસ્તક પર ચઢાવી ત્યાં તો આપશ્રીએ ફરી ખૂબ જલ્દી ગિરિરાજ પર જવા ઈશારો કર્યો. ત્યાં વૃદ્ધ કુંભનદાસ બાળકની જેમ મુઠ્ઠી વાળીને દોડ્યા અને એક શ્વાસે શ્રી ગિરિરાજી ઉપર ચડી ગયા અને ત્યાં જ ઉત્થાપન દર્શન માટે કમાડ ખુલ્યા. મંદિરમાં આજે पहली बार कुंभनदास जी साथे प्रभु बोलिया कि तू मोको क्या कहत हो, हम इतना सारो मक्खन आरोगत है और फिर भी हमारा हृदय मक्खन जैसो नहीं है, कठोर है. पर कुंभना काका जी ने जो निर्णय लियो वहाँ मैं हूँ कछु नहीं ना कही सकूँ. तासो हूँ चुप रहियो, हूँ कठोर हृदय को नहीं हूँ कुंभना, और काका जी वो कठोर नहीं है. तू नहीं जानत है, वो तो वैष्णवन को मन रखने के लिए उन्होंने एक नाटक किया हतो, अपने संग ले जाइए को. बाकी तो वे और हो दोनों जानत है कि तू मेरे बिना नहीं रह सके और हो तेरे बिना नहीं रह सकूं कुंभना. अब तू सदा के लिए मेरे पास ही रहेगो. હવે કુંભનદાસજી એ શંકા કરીને પ્રભુને મેણા મારેલા એ યાદ આવતા ચોથા આંસુએ રડી પડ્યા અને સાષ્ટાંગ દંડવત કરી રહ્યા, જાણે માફી માંગી રહ્યા હોય એમ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે કુંભનદાસજીનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ આવો છે. એટલે જે ભક્ત છે, ન તો તેને કોઈ પ્રકારના પૈસાની ઈચ્છા હોય છે, ન તો કોઈ સાધન સંપત્તિ જોઈતી હોય છે. બસ એનું કોમલ હૃદય, શુદ્ધ હૃદય એ જ પ્રભુને ગમતું હોય છે. એટલે પ્રભુ એના કોમલ હૃદયમાં સુખે બિરાજે છે. માટે સાધન સંપત્તિમાં જીવ નાખવા કરતાં પ્રભુની લીલાઓનું ચિંતન કરવું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મબટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.